હું નિલેશ હેરભા, વોર્ડ નંબર 15 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર. નિલેશભાઈ, જે રીતના આક્ષેપ કરવામાં આવ્યા છે વસરામ સાગરિયા દ્વારા કે તમારા ભાઈ મોરબી એસીબીના પીએ છે અને રાજકોટ તેઓ તમારી સાથે મુલાકાતો લે છે, કામ કરે છે, આને લઈને તમે શું કહેશો? ના, એ બધું પાયા વિહોણી વાત છે. મારા ભાઈ છે પીઆઈ એસીબીમાં મોરબી નોકરી કરે છે અને એ બધી પાયા વિહોણી વાત છે. કોઈ મુદ્દો છે નહીં એમની પાસે કે વોર્ડમાં કઈ વાતને લઈને ચર્ચા કરવી. મારા ભાઈ છે, અમે મળતા હોઈએ છીએ, પણ એને કોઈ પ્રચાર કરવાની જરૂર નથી. અમે અમારો પ્રચાર કરીએ જ છીએ. છેલ્લા કેટલા વર્ષથી જનસેવા કાર્યાલય ચલાવીએ છીએ, લોકોના દિલમાં અમે છીએ અને સરકારી યોજનાના લોકોને લાભ અપાવીએ છીએ. સરકારી કામ અમે જે કાંઈ લાભ હોય દેવરાવીએ છીએ. સરકારે જે કાંઈ યોજના આપી છે, આજ 5 વર્ષથી આ જનસેવા કાર્યાલય ચલાવીએ છીએ. એટલે ભાઈને કાંઈ પ્રચાર કરવાની જરૂર નથી. હા, મારો સગો ભાઈ છે, તો ક્યારેક મુલાકાત થઈ હોય, ફેમિલીમાં સાથે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ, ફોનમાં ચર્ચા થતી હોય, પણ એ તદ્દન પાયા વિહોણી વાત છે. શું કહેશો? બંને ભાઈ સામે પણ આક્ષેપ થયા છે, કઈ રીતનું આખો મામલો છે? ના, એ કાંઈ એવું છે નહીં. બંને ભાઈ મારા નોકરિયાત છે, ગવર્મેન્ટ સર્વન્ટ છે, પણ એને આ મુદ્દાને લઈને કાંઈ લેવા દેવા છે નહીં. ચૂંટણી પ્રચારમાં એ કોઈ દિવસ જોડાય નહીં અને એ એનું કામ કરતા હોય છે, અમે ચૂંટણીલક્ષી કામ કરતા હોઈએ છીએ. બાકી માહિતી જોકે બધાય પ્રજાને ખબર જ હોય કે ભાઈ કોણ છે, કોણ કેવું કામ કરે છે, કોણ કેવી રીતે કરે છે ચૂંટણીમાં કામ. પ્રજાને બધી ખબર જ છે. કોઈ ધમકાવાથી કે કોઈના કહેવાથી ડરવાથી કોઈ મત આપતા નથી. પ્રજા અત્યારે બધી ટૂંકમાં જુઓ તો સમજણ જ છે. એટલે કોને કામ કર્યા છે એ પ્રમાણે બધાને મત મળતા જ હોય છે. શું માનો છો, કોઈ હાથ પડી ગયું છે એટલે કે? હોઈ શકે કે કદાચ માનો કે આજે ઘણા વર્ષથી વિપક્ષના કોર્પોરેટરો આ વોર્ડમાં ચૂંટાઈ આવે છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીનો 100% વિજય થવાનો છે, તો કદાચ ક્યાંક ને ક્યાંક એવું હોઈ શકે. વિડીયો વાયરલ થયો છે, એમાં ના, એમાં બીજી કંઈ ચર્ચા જ નથી. મેં એવું કીધેલું કે ભાઈ વસરામભાઈ, હું તમને વડીલ માનું છું અને કાકા કહું છું. એટલે તમે જે આક્ષેપો કરો છો એ ખોટા આક્ષેપો કરો છો, પાયા વિહોણા છે. તમારે ખરેખર આ સિનિયર લોકો છો તમે, અને તમારે ખરેખર આ મોઢે તમારા મોઢે આ ન શોભે. હું આવું સમજાવતો હતો એને.